જય માતાજી। એક જ વાત ઉપર બે અલગ અનુભવ થયા છે, તમારી સાથે હું શેર કરી રહી છું, મારું મન હળવું કરી રહી છું, તમે તમારા મંતવ્ય કમેન્ટમાં કહી દેજો। ગઈકાલે આખા મોસમનો એક જ દિવસમાં વરસાદ વરસી ગયો, જે બહુ બધા વિડીયોઝ તમે જોયા જ હશે સુરતના, અને એની ઉપર બહુ બધી ચર્ચા વિચારણા હાલે છે અત્યારે, કારણ કે સુરત તો એક પ્રયોગશાળા છે। અહીંયા આજે હું સવારે જીમમાં ગઈ એટલે એક ભાઈ કહે કે બહુ મજા આવી ગઈ, કે આખો દી વરસાદ હતો ને હજી આવો 3-4 દી આવી જાય ને તો મજા આવી જાય। એટલે મેં તો કેમ, એ કે કાંઈ નહીં, કે ઓફિસે રજા ને એ મજા, ઘરે બહુ મજા આવશે ને વગેરે। મેં કીધું થોડીક માનવતા બચાવીને રાખો, માનવતા દર્શાવો નહીં તો કાંઈ નહીં, પણ માનવતા બચાવીને રાખો। એ કે કેમ? મેં કીધું તમે જોવો તો ખરા નીચાણ જે વિસ્તાર છે એમાં કેટલું પાણી ભરાઈ ગયું છે, મજૂર વર્ગ કેટલો હેરાન થઈ રહ્યો છે, નાના નાના બાળ બચ્ચાઓ કેટલા વિડીયો એવા જોયા કે માથે પોટલા લઈને બિચારા પાણીમાં હાલી રહ્યા છે, કેટલી નુકસાની થઈ છે। અમુક એવા જે કહે ને કે બેઝમેન્ટમાં જે લોકોની શોપ હતી એમાં પાણી ભરાઈ ગયા છે, ગાડીઓ અને મોબાઈલ, અમારા એ પોદા માર્કેટમાં કેટલી મોબાઈલ શોપ હતી, તો કેવડું નુકસાન થયું છે। નુકસાન તો એક બાજુ સાઈડમાં રાખો, પણ પશુ પંખીથી લઈ અને નાના નાના જે મજૂર વર્ગ છે અને નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાણું છે એમાં જે બાળકો ને માણસો હેરાન થઈ રહ્યા છે એ તો જરીક જોવો તમે। એ લોકોને કાંઈ આપી ન શકો તો કાંઈ નહીં, પણ સહાનુભૂતિ સાથે એક પ્રાર્થના તો કરી શકો ને। એટલે માનવતા બચાવીને રાખો, કારણ કે ધરતી ઉપર માનવતા જ્યાં સુધી છે ને ત્યાં સુધી ઈશ્વરને આવવાની જરૂર નથી, પણ આ માનવતા જ મને લાગે છે મરી ગઈ છે, બરાબર। કાલે મેં 2 વિડીયો જોયા ને એમાં બાળકો નાના નાના બિચારા માથે પોટલા લઈને પાણીમાં હાલ્યા જતા હતા ને મને કેટલી દયા અંદરથી કંઈક થવા માંડ્યું। મેં કીધું એમાં ખોડિયાર તમે આની હારે રહેજો। બીજું એ કે કેટલાય લોકો પાણીમાં ફસાયા હતા, કેટલાય લોકોને રેસ્ક્યુ કરીને કાઢ્યા બહાર, 2 માસૂમ છોકરાઓ હતા એ તો બિચારા તણાઈ ગયા, ડૂબી ગયા। કાલે મેં મારા પૂર્વને સાંજે મારી સાથે હૂતો હતો ને મેં કીધું પૂર્વ કારણ વગરનો મને પૂછા વગરનો હચોડો બહાર જતો નહીં ગેટ બહાર, બરોબર 3-4 દિવસ મને કે મમ્મી મારી હાઈટ તો જો, મમ્મી હું મોટો થઈ ગયો છું। મેં તું 60 વર્ષે મારી પાસે બેઠો છે તેથી તું નાનો જ રહી, મેં કીધું એટલું યાદ રાખ। કેવાનો અર્થ એવો છે કે પશુ પંખીઓ બાળકો કેવા જીવ ગુમાવી રહ્યા છે, કેટલા લોકો પાણીમાં અટવાઈ રહ્યા છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે। તો ઈશ્વરને જો ખેડૂત દીકરી છું એટલે મને વરસાદથી કોઈ પ્રોબ્લેમ ન હોય, વરસાદ તો માંગ હોય અમારી પહેલી, પણ પહેલા કહેવાનો અર્થ એવો છે કે અતિવૃષ્ટિ જ્યારે થાય ને ત્યારે પહેલા માનવતા દેખાડવી, અને અતિવૃષ્ટિનું કારણ પણ આપણે છીએ। જ્યારે પ્રકૃતિને આપણે બેફામ વાપરવી, એનું નિકંદન કાઢી નાખવી ત્યારે એનો આપણે ભોગ બનવી, અને મારી જેવા આનો ભાગ ન બનાવે ને એ તે હુકા વાહે લીલું બળે। મેં હંમેશા માટે કીધું છે કે મેં ઝાડ વાવ્યા ન હોય તો કંઈ નહીં, પણ કોઈ દી કાપ્યા નથી, પાણીનો કોઈ દી વધારે બગાડ નથી કર્યો। અમારે ધોમ સુરતમાં તો બધી બાઈઓ અમારા માસલ્યું જ છે, છૂટી નળીએ કામ કરતી હોય, છૂટા નળ ચાલુ રાખીને કામ કપડાં વાસણ બધું કરતી હોય, પણ આ એક પ્રકૃતિની દેન છે। પાણી હોય કે વાયુ હોય કે વનસ્પતિ હોય, ફળ ફૂલ બધું એ આપણે બનાવી ન હોય કે ગમે એવું વિજ્ઞાન વિકસિત થઈ જાય, બસ બરાબર। તો કહેવાનો અર્થ એવો છે કે આને જરૂર પૂરતું વાપરો। મહાભારતમાં યુધિષ્ઠિર કહે છે કે હે પાર્થ, હે નકુલ સહદેવ, જ્યારે માણસ પ્રકૃતિનું નિકંદન કાઢશે ને એને જરૂરિયાત કરતાં વધારે વાપરશે અથવા તો સંગ્રહ કરશે ને ત્યારે ઈશ્વર એનાથી રૂઠશે। આપણે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે અને ઉપરથી એની વિરુદ્ધનું કામ કરી રહ્યા છીએ, બરાબર। એટલે આ બધી વસ્તુનો સામનો કરવો પડે છે, એમાં બધા આવી જાય છે। ન કરતા હોય ને આવું પાપ એને હોતે ભોગવવું પડે, કારણ કે કોઈએ જોયાનું પાપ કર્યું હોય, કોઈ સાંભળ્યાનું કર્યું હોય, કોઈ બોલ્યાનું કર્યું હોય, અને કોઈ આમાં આ ભણીને સહેમતી આપી હોય મૂંગી, એ તે ભોગવવું તો પડે છે। એમાં હું આવી જાઉં ગમે એટલી જ્ઞાની હોય ને ગમે એટલું મેં કાંઈ કર્યું ન હોય ને તોય। કહેવાનો અર્થ એવો છે કે પ્રકૃતિને બચાવો, પ્રકૃતિને જરૂર હોય એટલી જ વાપરો, એનો સંગ્રહ ન કરો। અને બીજી ખાસ વાત એ કે માનવતાનું રક્ષણ કરવું ને એ પણ માનવ ધર્મ છે, સભ્યતાનું રક્ષણ કરવું એ પણ માનવતાનો ધર્મ છે, બરાબર। પણ આપણે આજકાલ શું કરી રહ્યા છીએ, બધા આપણે આમાં બીજા સ્કો કેમ કે મોટા મોટા તમે ભાષણ કરી નાખીએ, પણ આ બધી વસ્તુનો અનુસરીએ છીએ, આ બધી વસ્તુ કરતાય નથી, થવા દેતાય નથી। એટલે આ બધું કહી શકીએ। કહેવાનો અર્થ એવો છે કે જ્યારે કાંઈ પણ થાય, વાવાઝોડું હોય, વરસાદ હોય, ત્યારે એવા લોકોનું પણ વિચારો, પશુ પંખીનું વિચારો કે એ બિચારાને કોઈ ટકનું લાવીને ટકનું ખાતા હોય, મજૂર વર્ગ હોય, એ બિચારાને સુવાના ઠેકાણા ન હોય, કોઈ પુલ નીચે હોતા હોય, કોઈ તંબુ તાણીને રહેતા હોય, તો આ બિચારાને શું થતી છે હાલત। આવું જોઈને દયાનીય સ્વભાવ રાખો, એના માટે પ્રાર્થનાઓ કરો, થાય તો એને સપોર્ટ કરો, રાશન કરિયાણું વાતે, કારણ કે આપણી ઘરે 6-6 મહિનાનું વર્ષદીનું હારે ભરાઈ ગયું હોય, અમુક લોકો બિચારા કમાઈને હાથમાં પૈસા આવે ને તો એ લઈ આવીને ખાતા હોય, એ લોકોને વિચારવું જોઈએ, કારણ કે માનવતા મરી જાય ને એ ત્યારે નક્કી થઈ જાય કે આ માણસ છે, માણસ નથી, એ રાક્ષસ છે, બરાબર। એટલે રાક્ષસ વૃત્તિવાળું થઈ નહીં જવાનું, બને એટલે સહાય કરો, અને ન સહાય થાય તો પ્રાર્થના કરો। બાકી ખેડૂતની દીકરી શું એટલે સારી વાવણી થાય ને સારા વરસાદ થાય ને સારી મોલાયતું થાય ને આવી પ્રાર્થનાઓ જોઈએ અમારે। કદાચ 15 દિન એલું થયું હોય ને તો એ 16મા દિવસે તો ખેડૂત આમ જ ભરે કે હાલવાડી એમ સારી વાવણી થઈ છે, ભલે કદાચ એકવાર મોલાયત બગડે, કદાચ એની બિયારણ બગડે, બીજી વાર આમ ભરે, ત્રીજી વાર બગડે, એ એગ્રોમાં એના બિલે બાકી રાખીને આવે। આજકાલ જે માહોલ ઊભો થયો છે ને કે ખેડૂતોને જો આંદોલન કરવા પડે ને દેશ માટે બહુ કરુણા ભરી વાત કહેવાય, અને નફટાઈ સરકાર માટે નફટાઈ ભરી વાત કહેવાય, બરાબર। મને કેટલા લોકોએ કીધું કૃષ્ણાબેન ખેડૂત માટે વિડીયો બનાવો, મેં મારે કોઈ માટે વિડીયો નથી બનાવો ભાઈ, જ્યાં સુધી આવી ડોગલી સરકાર આપણા અહીંયા છે
કારણ કે બહુમતીની સરકાર આપણે એક તો અહીંયા ગુજરાતમાં ક્યારેય બદલતી જ નથી. દર 5 વર્ષે સરકાર બદલતી હોય ને તો ઘણા બધા પ્રશ્નોનું હલ નીકળી જાય. પણ એ બધી વસ્તુ મારા હાથની નથી. મારા માટે એક જ છે કે કૃષ્ણને પ્રાર્થના કરો, માં ભગવતી કુળદેવીને પ્રાર્થના કરો કે હે માતાજી, માનવનું રક્ષણ કરવું એ તમારા હાથની વાત છે. અમે પ્રાર્થના કરી શકીએ પણ તમે જ બધું કરો છો, બરાબર. એ ભૂખો હુવારતોય નથી ને ભૂખો ઉઠાડતોય નથી, ઉઠાડે ખરો પણ હુવારતો નથી. એટલે એ જ બધું કરતા હરતા છે. પણ પ્રાર્થના કરો કે એવા લોકો માટે કે જે આ બધી વસ્તુમાંથી બકાત છે. કારણ કે કરે કોઈ ને ભરે કોઈ. સમજાય ને વંદન. જય માતાજી.